આ વિડીયો છે જેલમાં ઉંમરકેદની સજા કાપી રહેલી મિસ મેરઠ રહી ચૂકેલી પ્રિયંકા અને તેની એક મિત્રની। કદાચ કોઈએ સમયસર તેમને સમજાવ્યા હોત તો આજે બે લોકોના જીવ પણ બચી ગયા હોત અને મિસ મેરઠ બનીને લોકોના દિલ જીતનારી ખૂબસૂરત પ્રિયંકા અને અંજુ આજે જેલના સળિયા પાછળ ન હોત। હકીકતમાં પ્રિયંકાનો જન્મ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર મેરઠમાં થયો। તેના પિતા પ્રેમવીર પાવર કોર્પોરેશનમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા। પરિવારમાં માતા, મોટી બહેન સોનિયા, ભાઈ ગૌરવ અને સૌથી નાની દીકરી પ્રિયંકા હતી। બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું। દરેક માતા પિતાની જેમ પ્રેમવીરનું પણ એક જ સપનું હતું કે તેમના બાળકો ભણી ગણીને જીવનમાં કંઈક મોટું કરે। સમય પસાર થતો ગયો, ભાઈ ગૌરવને હૈદરાબાદમાં નોકરી મળી ગઈ અને તે ત્યાં જ રહેવા લાગ્યો। જ્યારે પ્રિયંકા અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી। તેને સ્કૂલિંગ મેરઠની જેપી સ્કૂલમાં થયું। ત્યારબાદ તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ શરૂ કર્યો અને પછી આવ્યો એ દિવસ। એ દિવસે પ્રિયંકાની આખી જિંદગી બદલી નાખી, કારણ કે એ દિવસે પ્રિયંકાએ મિસ મેરઠનો ખિતાબ જીતી લીધો। આ જીત પછી તેની ઓળખ વધવા લાગી, લોકો તેને ઓળખવા લાગ્યા અને તેની આસપાસ નવા મિત્રો પણ બનવા લાગ્યા। પરંતુ આ જ વાત તેના પરિવારને બિલકુલ પસંદ ન હતી। તેઓ વારંવાર પ્રિયંકાને સમજાવતા કે વધારે મિત્રો બનાવવાથી તારો ફોકસ ભટકી જશે, ભણવામાં અસર પડશે, જીવનમાં આગળ વધવું હોય તો ઓછા મિત્રો રાખ। પણ આ દરમિયાન પ્રિયંકાની એક યુવક સાથે મિત્રતા થઈ। ધીરે ધીરે એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ, પરંતુ જેના પર તેણે સૌથી વધારે વિશ્વાસ કર્યો એ જ યુવકે તેને દગો આપી દીધો। આ ઘટનાએ પ્રિયંકાને અંદરથી સંપૂર્ણ તોડી નાખી। તેણે પોતાના પરિવારને પણ આ વાત કહી, પણ જે સમયે તેને સમજવાની સૌથી વધારે જરૂર હતી એ સમયે તેને સહારો મળવાના બદલે વધુ ઠપકો મળ્યો। ત્યારબાદ તેના માતા પિતાએ તેને મેરઠમાંથી દિલ્હી અભ્યાસ માટે મોકલી દીધી। ત્યારે તેણે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ શરૂ કર્યો અને એક હોસ્ટેલમાં રહેવા લાગી। આ હોસ્ટેલમાં તેની મુલાકાત અંજુ નામની યુવતી સાથે થઈ। અંજુ અમરોહાની રહેવાસી હતી। તેના પિતાનું બાળપણમાં જ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું। ત્યારબાદ તેની માતાએ પોતાના દિયર સાથે લગ્ન કરી લીધા હતા। પરંતુ અંજુ માટે મુશ્કેલીઓ અહીં પૂરી નથી થઈ, કારણ કે જે વ્યક્તિ તેનો પિતા બન્યો એ જ વ્યક્તિ અંજુ સાથે ગંદા સંબંધ બનાવવા માંગતો હતો। અંજુએ તેનો વિરોધ પણ કર્યો, પરંતુ તેની પોતાની માતાએ પણ ક્યારેય તેની વાત પર વિશ્વાસ ન કર્યો। આ બધાથી કંટાળીને અંજુ પણ આગળના અભ્યાસ માટે દિલ્હી આવી ગઈ। હવે એક તરફ પ્રેમમાં દગો ખાધેલી પ્રિયંકા અને બીજી તરફ પોતાના જ ઘરમાં અસુરક્ષિત અનુભવતી અંજુ। બંનેને માત્ર એક જ વસ્તુની જરૂર હતી, કોઈ એવો વ્યક્તિ જે તેમનું દુઃખ સમજી શકે, અને બસ અહીંથી બંને ખૂબ જ સારી મિત્ર બની ગઈ। પરંતુ અહીંથી આ કહાનીમાં સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે। પ્રિયંકાનો જે ભાઈ ગૌરવ હતો તે એક દિવસ પોતાના મિત્ર વિશાલને ફોન કરે છે અને જે વાત કહે છે તે સાંભળીને કોઈ પણ બહેનના પગ નીચેથી જમીન સરકી જાય। ગૌરવ પોતાના મિત્રને કહે છે, તું મારી બહેનને પટાવી લે, તેની સાથે ફિઝિકલ રિલેશન પણ બનાવી લે, જે કરવું હોય તે કર, મને કોઈ વાંધો નથી। કલ્પના કરો, જે ભાઈ પોતાની બહેનની સુરક્ષા કરતો હોય એ જ ભાઈ પોતાની બહેન વિશે આવી વાત કરે તો એ બહેન પર શું વીતી હશે। જ્યારે આ વાતની ખબર પ્રિયંકાને પડી ત્યારે તે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ અને તેણે આ આખી વાત પોતાની સૌથી નજીકની મિત્ર અંજુને કહી। અંજુ પણ પહેલેથી જ પોતાના પરિવારના અત્યાચારનો ભોગ બની રહી હતી અને હવે પ્રિયંકા પણ પોતાના જ પરિવારથી ઘવાઈ ગઈ હતી, એટલે બંને એકબીજાનો સહારો બનવા લાગી। પરંતુ આ પછી એવું શું થયું કે વાત માત્ર પરિવારના ઝઘડા સુધી સીમિત ન રહી, સીધી પોલીસ સુધી પહોંચી ગઈ। આખરે એવી કઈ ઘટના બની જેના કારણે પ્રિયંકા અને અંજુ બંનેની ધરપકડ થઈ, કોર્ટ સુધી કેસ પહોંચ્યો અને બંનેને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી। આગળનો ભાગ સાંભળશો તો તમને સમજાશે કે ક્યારેક પોતાના જ લોકો કોઈ વ્યક્તિને એટલી હદ સુધી તોડી નાખે છે કે પછી તેની જિંદગી ક્યારેય પહેલા જેવી રહેતી નથી।